મને ટિફિન લાવ. કેટલી વાર? મને મોડું થાય છે. એ તો હું ગેસ ઉપર બેઠી છું અને ટિફિન બાથરૂમમાં તૈયાર થાય છે. પાછી તો સવારમાં કોમેડી ચાલુ કરી. અરે તો મૂડ ફ્રેશ થાય એટલે. મૂડ ફ્રેશ થાય. બહુ સારું કર્યું. ચલ જલ્દી લાવ. એ આવી. એકદમ સ્વાદિષ્ટ બનાવ્યું છે. એવું તો તે શું બનાવ્યું? ભાજી અને પરોઠા, તમારું ફેવરેટ. રોજ ફેવરેટ કરીને ભલે એકનું એક શાક ખવડાવે છે. ચલ ભાઈ ચાલ, લાવ ભાઈ લાવ. અરે પપ્પા તમે કેટલા દિવસે પછી મળ્યા? અલી બેટા, લગનમાં તો તું મારા ખભે માથું મેલીને હસતી હતી. અરે પપ્પા એવું હસતી નથી, રડતી હતી. મારું બેટું છે ને ઓલું ડીજે નું ઢીંચાક એટલું બધું વાગતું હતું મને કઈ સમજાણું જ નહીં. તું હસે છે કે રડે છે? અરે પપ્પા આવો બેસો. પોઝરટ પાડતો ફરે છે. અરે પપ્પા અહીંયા નહીં, સોફા ઉપર. ગમે તે બેહી જવાનું એટલે બેહી પડ્યા. ચાલ સર ચંદુ લાલ. મજામાં. પપ્પા તમે મજામાં? ચમ આ બાજુ? વળ્યું ખરું, દીકરીને જોયા વગર રોકાણ નહીં એટલે આવતો રહ્યો. બરાબર. હવે આયા છો તો થોડા દિવસ રહેજો. શું કહું તો 4-5 દાડા રોકાણનું ગણિત છે મારું, પછી વિચારીશ. અરે પપ્પા તમને જેટલા દિવસ રોકાવો ને એટલા દિવસ રોકાવજો. તો પછી આપણે તો 8 દ્વાર. આ તો દ્વારકા કરીને અહીંયા જ કામ નાખશે. ચલો મારે મોડું થાય છે, હું ઓફિસ જાઉં છું. જજો લાવ. કોઈ છે ઘરમાં? હા, તમે કોણ? હું તમારા ઘરની સામે નવી રહેવા આવી છું. તમારું નામ? મોના. અને તમારું? ચાંદની. ઓ નાઇસ નેમ. મને થોડી સાકર મળશે? મારે શું છે કે ચા પીવાનું મૂડ છે અને ચા છે પણ સાકર નથી. એ સારું હો, હું લાવી. ઓકે. એક વાત કહું, તમે બહુ જ બ્યુટીફુલ લાગો છો. થેન્ક યુ. તમારે બીજું કંઈ કામ નથી? ચમ, શું થયું? તમે છેલ્લા 3 મિનિટથી મને જ જોયા કરો છો. આ આંખોનું સર્જન છે ને એ સુંદરતા નિહાળે હાથું થયું છે. કીને ભાડે આલીને તમને જોવા એ તો મારું સદભાગ્ય કહેવાય. તમે બહુ સારી વાતો કરી લો છો. ખાલી વાતો નહીં, હું પ્રેમ પણ બહુ સારો કરું છું. શું બોલ્યા? મને જરા એમ કહો કે પ્રેમ વિશે તમારો શું અભિપ્રાય છે? પ્રેમ 2 જણાની વચ્ચે થાય તો સારું, જો 3 જણાની વચ્ચે થાય તો કામ બગડી જાય. હાચું એકદમ હાચું કીધું તમે. પ્રેમ તો છે ને એ બે આત્માના ડાયલોગ છે, જે હોબળી શકે એ બોલી શકે. તમારા મોઢેથી આવી સારી વાતો સાંભળીને મજા પડી ગઈ. હે ને આલ્યો તમારી સાકરે આવી ગઈ. હાલો તમારી સાથે. થેન્ક યુ. ભાઈ કોણ છે? એનો મોટો ભાઈ, હું એનો મોટો ભાઈ થઉં. અરે પણ તમે એક વાત કહ્યું, ફાઇનલ એટલે ફાઇનલ.
આ ઝેરકીનો હું મોટો ભાઈ છું. ઓકે બાય હેન્ડસમ. હેન્ડસમ? પહેલી વાર કોઈએ હેન્ડસમ કર્યું. કેવું સરસ નામ હતું એનું, મોના. સાકલ લેતી જઈ ને મીઠી વાતો કરતી જઈ. પપ્પા આ બધું શું ચાલે છે? ગમ્મત હતા તો ખાલી ટાઈમ પાસ. તને યાદ છે ત્યાં ગોમડે હું પેલી સખરી ડોહીને આ રીતે ટાઈમ પાસ કરતો હતો, એને હું ગોળ હાલતો હતો, આ સાકલ લેતી જઈ. પપ્પા હું પહેલા જ કહી દઉં છું, આ બધા લફડા અહીં નહીં ચાલે. હા, હું તમને વોર્ન કરું છું. હવે તો આ કોમ કર ને, હવે વોન કરું છું એમ કરીને મારો હોર્ન ના વગાય. તારી માય મને આમ જ વોન કરતી હતી. હું તો બધાને ગોળ હાલતો જ જ્યો. આઈ કેવી સાકલ લેતી જઈ. ના, આઈ એમ સોરી. હું જરા થોટમાં હતો. અરે હું તો પણ રીલ્સમાં હતી. તો વાંક તમારો જ હશે. શું નામ છે તમારું? મોના. હું આજે સોસાયટીમાં નવી રહેવા આવી છું. તમારું? મારું નામ છે ગંદુ. બધા કહે છે ચંદુ. અને દિલ છે મારું મંદુ. કેમ એવું? દિલમાં કઈ તો રહેતું હશે ને. આ દિલને કોઈ સરસ મજાના ચહેરાની તલાશ છે. તમારી વાતો. આંસુ પડ્યા રૂમાલ પર, હું ચાલુ તમારી ચાલ પર, પછી ભલે ને પડે બે ગાલ પર. વાહ, તમે તો શાયર નીકળ્યા. મને શોખ છે નવું કરવાનો. મને પણ શોખ છે શાયરીઓનો. તો તમે લખો છો? ના, હું ખાલી સાંભળું છું. વેરી ફની. આવો ને ક્યારેક મારા ઘરે. તમે ક્યાં રહો છો? સામે વાળા બંગલાથી છેલ્લો બંગલો. ત્યાં એની સામે જ તો હું રહું છું. તો હવે આપણે રોજ મળીશું. કેમ નહીં? મારે સામાન લેવા જવું છે. શું સામાન લાવો છે? એ મને ખબર છે. કોઈ તકલીફ પડે ને તો મને કહેજો, હું મદદ કરીશ. ઓકે બાય. બાય ચંદુજી. બાય મોનાજી. વાહ, પડોશમાં તો કોઈ સારું રહેવા આવ્યું. હું એમ કઉ છું મોના, આપણે ક્યાંક બહાર ખાવા જઈશું. શું પાતરા? હોતું હશે હવે. એ તનાતન ગોળ ગોળ જલેબી, લોબા ફાફડા, મજા પડશે. તો ચલો જઈએ. તે હેડો. ગોળ ગોળ જલેબી અને લાંબા ફાફડા.
મોંઘવારી બધું તો મને ભારે પડશે હો. આ બધું શું ચાલી રહ્યું છે? ચમ તમને નહીં ખબર? આજકાલ તો વિરાટ કોહલી બહુ ચાલે છે, મેચ નહીં જોતા? મારી સાથે મજાક નહીં કરવાની, સીધું પૂછું છું, તમે મોના સાથે શું વાત કરતા હતા? જે તમે કરતા હતા ચંદુલાલ. હું શું કરતો હતો? હવે મેં મારી ઓખોએ જોયું છે, ઉંમર વધી છે, ઓઠેમ ગોત્યા નહીં આયા મને. આ તમારા ઉંમરનો લિહાઝ કરું છું. હવે ઉંમર સીના કરો છો? હજી તો હું સ્વીટ પોતરી જ છું. તમે સ્વીટ 35 ના હોય તો હિસાબથી તો હું 18 જ થયો. એવું કહી શકાય, પણ કોઈ માને નહીં. આ તમારું ડોજું, આ ડોજું જોઈને હોમેલો સમજી જાય 45 નો ગયડો છે. તમે મારી ઇન્સલ્ટ કરો છો? હો, ઇન્સલ્ટ વાળા, હું તો તમારા વખાણ કરું છું ચંદુલાલ. આજે ફેસલો થઈ જાય શીનો? કે મોના મારી કે તમારી? મારી કે પછી તમારી? એનો ફેસલો ફટ દઈને કરી નાખીએ. બોલાવો મોનાને. હમણાં જ બોલાવું છું. બોલાવો, આજ તો ફેસલો થઈ જાય દૂધનું દૂધ ને ભેંસની ભેંસ. પપ્પા નીચે આવો અને તમે બહાર આવો. ચાંદની, હાય, કેમ છો? મજામાં. આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી. કેમ, તમે શું કર્યું છે? ઓહ, એવું તો શું થયું છે અમારથી? અને આ ચોથી મોના ચમ બોલાય છે? એ બધું જાણવા માટે જ તમને અહીંયા બોલાવ્યા છે. તમને ખબર છે આ વ્યક્તિ કોણ છે? આ મારા હસબન્ડ છે, મિસ્ટર ચંદ્રશેખર. હે, તમારા હસબન્ડ? અને એ મારા ઉપર નજર રાખતા હતા? ઓહ, મારું રસ્તો ક્લિયર. અને એક મિનિટ, તમને ખબર છે આ મારા પપ્પા છે, મફતલાલ મારફતિયા. હે, તમારા પપ્પા? હા, મારા પપ્પા. ચાંદની, મારી મોટી ભૂલ થઈ ગઈ. હું આવેગમાં આવી ગઈ હતી અને આકર્ષણને કેન્દ્ર બનાવીને હું ગાંડી થઈ ગઈ હતી. ના ના, એમાં તારો કઈ વાંક નથી. વાંક આ બંનેનું જ છે. લગ્ન કર્યા હોવા છતાં પણ એ બંને લટુડા પટુડા થાય છે. આ લોકોને તો બરાબર સજા મળવી જ જોઈએ, પણ સજા શું આપશું? આઈડિયા. તમને શરમ બરમ આવે છે? આ ઉંમરે બધું સારું લાગે છે? આ તમારા કારણે બધા ડફાકા થઈ ગયા. હવે મારા કારણે નહીં, હવે તમારા લીધે બધા ડફાકા થયા. હું કામ વચ્ચે લંગસ નાખવાની જરૂર હતી? આ તમને સારું લાગે છે? આ મારી બૈરી તમને કાઢી મૂકશે, મારા સાસુ તમને ઘરમાં નહીં ઘૂસવા દે. હવે મારી છોરી જોડ પૈણી તમે આવા ચેન ના થઈ ગયા. મારે છોડીને કહી દે ને તો તમે તબલા તોડી કાઢશે. હે ભગવાન, ચાલુ કરવું તો કરવું શું? આગે કુવા પીછે ખાઈ. अब ये लोग क्या करेंगे भाई? ખબર નહીં ચંદુલાલ, જેવા પર જેવા દેવા છે. ના ના, અરે ચાંદની, ત્યાં શું કર્યું? બેવને વોશરૂમમાં પૂરી દીધા? આ બાથરૂમમાં કેમ ચશ્મા પહેરો છો યાર? હા નહીં, આપણને તો પૂરી દીધા છે. હવે રહેજો આખો દિવસ બાથરૂમમાં. એમાં શું, આપણે બધું મેનેજ કરવું પડશે. હવે અહીં બાથરૂમમાં મહેનત કરવા. ઓલિયોમાં તો મેનેજ કરવું પડશે. રૂમમાં પાણી નથી એટલે જમવાનું પણ બનાવવાનું નથી. એટલે આ ભૂખ્યા રહેવાનું? એટલે આ કયા ચોઘડિયામાં મેં ઓલી મોનાની હોમે જોયું. તમે ચિંતા ના કરો, આપણે ઓનલાઈન ખાવા મંગાવી લઈશું. અલ્યા, પણ એ ડિલિવરી શહેરમાં બાથરૂમમાં કરવા કોઈ આવતું હશે? એક વાત કહું સસરાજી, આ રીલ શોધતી છોકરીઓ પર ભરોસો ના કરાય હો. અરે હા, બાથરૂમની ચકલી લીક છે અને પાણી ભરાય છે. અને ખાસ વાત, એક મોટો ઉંદેડો પણ ફરે છે. આવું ઘર બનાવડાવે? આવું બાથરૂમમાં ઉંદેડા ફરે છે? હવે સસરાજી એ રહેવા આવ્યા છો કે મારી વાત લગાડવા આવ્યા છો? રહેતા હોય તો રોને શાંતિથી. બાથરૂમમાં રહેવાનું આ રીતે? તમે લોકોએ તમે આવીને તો મારી વાત લગાડી દીધી હો. બહુ જરૂરી વાત, જમવાનું ઓનલાઈન ના મંગાવતા. અમે બંને ઘરને તાળું મારીને બહાર જઈએ છીએ.
આ તો પૂરી જતી રહી આપણને. સસરાજી તમે તો અહીં આવીને મારી વાત લગાડી દીધી. બસ આટલા સાચી છે. આગળ જો હજી હું થાય છે. આ તો છે ને બાથરૂમમાં પૂરીને ગઈ છે. હું તો એવી જગ્યાએ ફિટ કરે ને કોઈ જોવાય નહીં આવે.